વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, એક્ઝામ આવી રહી છે LRD, PSI, GPSC, CC, બેલીપ. બરાબર, આપણે લઈને આવ્યા છે મિત્રો છેલ્લા 6 મહિનાના ટોપ મોસ્ટ 100 કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 5 થી 10 માર્ક તમારામાંથી પાકા થશે. બરાબર, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો. આપણે ટાઈમ નહીં બગાડીએ, ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનું 21મો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? તો મુંબઈમાં શરૂ થયું. બરાબર, મુંબઈ ખાતે થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનો 21મો સંસ્કરણ હાલમાં શરૂ થયું છે. હાલમાં કોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો, પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવી ગયો મિત્રો. આમાં સિંગાપુર જે છે ટોપ પર રહ્યું. કયો દેશ? સિંગાપુર દેશ જે છે એ ટોપ પર રહ્યું છે. હાલમાં નરેન્દ્ર મોદીએ ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકી છે? તો રાઈટ આન્સર છે મિત્રો વિશાખાપટ્ટનમ ખાતે. નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા મૂકવામાં આવી છે. બરાબર, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ, બેલીપ મેન્સ, બરાબર, GPSC જેવા એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ કે જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, IPL 2025, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમામ ટોપિક્સ, બરાબર, 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જશે. હાલમાં કયા દેશના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મિત્રો, ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે માર્ટિન ગુપ્ટિલ. બરાબર, ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે માર્ટિન ગુપ્ટિલ. હવે એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. નેશાલમાં નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે આમાં તુહિનકાંત પાંડેની. તુહિનકાંત પાંડેની નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવના રૂપમાં હાલમાં નિમણૂક કરાઈ. હાલમાં ભેલે ક્યાં જળ વિદ્યુત પરિયોજના શરૂ કરી? તો મિત્રો, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભેલનું પૂરું નામ છે. એણે ભૂટાન ખાતે જળ વિદ્યુત પરિયોજના શરૂ કરી છે. નેશાલમાં જોન ડ્રામાની મહામા કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઘાના. બરાબર, ઘાનાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે જોન ડ્રામાની મહામા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો, ભારતની સ્પેસ સંસ્થા છે મિત્રો. વી નારાયણન રાઈટ આન્સર છે. વી નારાયણન ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે હાલમાં. એના પછી હાલમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું ક્યાં આયોજન કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. નેશાલમાં કોણે ભારતમાં અસ્થમાની તપાસ માટે સીપ એર એપ લોન્ચ કરી છે? અસ્થમાની તપાસ માટે સીપ એર એપ કોણે લોન્ચ કરી મિત્રો? સિપ્લા રાઈટ આન્સર છે. બરાબર, સિપ્લાએ ભારતમાં અસ્થમાની તપાસ માટે સીપ એર એપ લોન્ચ કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં બ્રિક્સ સમૂહનો 10મો પૂર્ણ સદસ્ય દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇન્ડોનેશિયા. બરાબર, ઇન્ડોનેશિયા જે છે એ બ્રિક્સ સમૂહનો 10મો પૂર્ણ સદસ્ય દેશ બની ગયો છે. નેશાલમાં કિરણ જાદવે લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે કિરણ જાદવ દ્વારા લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલમાં. નીતિન ગડકરીએ ક્યાં સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ચેન્નઈમાં. ચેન્નઈ ખાતે નીતિન ગડકરીએ સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું. હાલમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે એમાં બહાદુરસિંહ સાગા. બહાદુરસિંહ સાગા ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બની ગયા. ભારતના કયા પૂર્વ રાષ્ટ્રપતિનું રાજઘાટ પર સ્મારક બનશે? તો મિત્રો પ્રણવ મુખર્જી, બરાબર, કોંગ્રેસના નેતા હતા. હમણાં BJP સરકારે એમને
રાજઘાટ પર સ્મારક બનાવવા માટે જગ્યા આપી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, આપણે યાદ રાખવાનું છે. પ્રણવ મુખર્જી, બરાબર, ભારતના પૂર્વ નાણામંત્રી હતા મિત્રો, પશ્ચિમ બંગાળથી તેઓ આવે છે. કયા દેશના પીએમ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો કનાડા, બરાબર. કનાડાના પીએમ છે જસ્ટિન ટ્રુડો, એમણે હાલમાં રાજીનામું આપ્યું. હાલમાં એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 ક્યાં આયોજિત કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે, બરાબર. એશિયાનો સૌથી મોટો એર શો છે એરો ઇન્ડિયા 2025, એ બેંગલુરુ રાઈટ આન્સર છે. ઉત્તરાખંડમાં 38મા નેશનલ ગેમ્સની મશાલને શું નામ આપવામાં આવ્યું છે? તો તેજસ્વીની, બરાબર, તેજસ્વીની નામ આપવામાં આવ્યું છે. હાલમાં પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઓમ બિરલા. ઓમ બિરલા દ્વારા પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કરાયું. હાલમાં કયા રાજ્યમાં ભારતનો પહેલો જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટર શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિક્કિમ રાજ્યમાં. કયો રાજ્ય છે? સિક્કિમ રાઈટ આન્સર થશે. હાલમાં જારી વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો હનોઈ. હનોઈ વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે. કઈ બેંકે હર ઘર લખપતિ યોજના લોન્ચ કરી? તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ દ્વારા હર ઘર લખપતિ યોજના હાલમાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં 8મા કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નૈનીતાલ ખાતે. નૈનીતાલ ખાતે 8મા કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન થયું છે. હાલમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? તો રાઈટ આન્સર છે આમાં ભુવનેશ્વર ખાતે, બરાબર. ભુવનેશ્વર ખાતે પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ આયોજિત કરાયું. હાલમાં બ્લિંકિટે કયા શહેરમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુરુગ્રામ ખાતે. ગુરુગ્રામ ખાતે શરૂ કરવામાં આવી છે. હાલમાં કોણ એસોચેમના મહાસચિવ બન્યા છે? તો મિત્રો મનીષ સિંઘલ, બરાબર. મનીષ સિંઘલ એસોચેમના મહાસચિવ બની ગયા. હાલમાં નરેન્દ્ર મોદીએ ક્યાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો એમણે કર્યું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન મોદીએ કર્યું. હાલમાં તેનજિંગ યાંગકી કયા રાજ્યની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અરુણાચલ પ્રદેશ, બરાબર. અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની ગઈ છે. નેક્સ્ટની વાત કરીએ આપણે, તો હાલમાં ભારતીય સેનાએ ક્યાં અપની સેના કો જાણો મેળાનું આયોજન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. ભારતીય સેના દ્વારા હૈદરાબાદ ખાતે અપની સેના કો જાણો મેળાનું આયોજન કરાયું. હાલમાં ડીઆરડીઓનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જાન્યુઆરી. 1 જાન્યુઆરીએ ડીઆરડીઓનો સ્થાપના દિવસ મનાવાયો. હાલમાં હવામાન વિભાગે કયા વર્ષને દેશમાં 1901 પછી સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 2024, બરાબર. હવામાન વિભાગે 2024ને 1901 પછી સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું. અજયકુમાર ભલ્લા કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? નવા રાજ્યપાલ બની ગયા છે મિત્રો મણિપુરના, બરાબર. મણિપુરના રાજ્યપાલ બની ગયા છે અજયકુમાર ભલ્લા. હાલમાં કેએસ મણિલાલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો વનસ્પતિ શાસ્ત્રીકાર હતા કેએસ મણિલાલ. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કોને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા? તો પ્રતિભા સતપથીને. પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા. ડીજીસીએના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફૈઝ અહમદ કદવઈ ડીજીસીએના નવા અધ્યક્ષ બની ગયા. હાલમાં કોને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો સાંઈ પરાજંપે, બરાબર. સાંઈ પરાજંપે એમને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ભારતની યાત્રા પર આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે માલદીવ. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ ભારતની યાત્રા પર આવી ગયા. બિહારના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો મિત્રો આરિફ મોહમ્મદ ખાન રાઈટ આન્સર છે, બરાબર. આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ બની ગયા. હાલમાં વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં 2 જાન્યુઆરી. 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખી દિવસ મનાવવામાં આવ્યો. કોણે ઇન્ડિયન એરફોર્સની પશ્ચિમ વાયુ કમાનની કમાન સંભાળી છે? તો જીતેન્દ્ર મિશ્રા રાઈટ આન્સર છે. જીતેન્દ્ર મિશ્રાએ સંભાળી. હાલમાં કોણે યુઆઈડીએઆઈના નવા સીઈઓના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો ભુવનેશ કુમાર, બરાબર. ભુવનેશ કુમાર યુઆઈડીએઆઈના નવા સીઈઓના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો. કયા રાજ્યએ 33મી વખત સંતોષ ટ્રોફી જીતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યએ 33મી વખત સંતોષ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. કયો દેશ 2025માં પહેલી વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સની મેજબાની કરશે? તો મિત્રો આપણો દેશ ભારત કરશે. કયો દેશ કરશે? આપણો દેશ ભારત કરશે. ભારત રાઈટ આન્સર છે. હાલમાં કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં કયા ભારતીય ખેલાડીએ 3જો સ્થાન મેળવ્યો?
તો રાઈટ આન્સર છે મિત્રોમાં લક્ષ્ય સેન. લક્ષ્ય સેન રાઈટ આન્સર થશે. હાલમાં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર માટે કોને નોમિનેટ કરાયા છે? તો ક્રિકેટર મિત્રો અર્શદીપ સિંઘ, ભારતના બોલર છે, એમને નોમિનેટ કરવામાં આવ્યા. હાલમાં પ્રો કબડ્ડી લીગનો ટાઇટલ કઈ ટીમે જીત્યો? તો હરિયાણા સ્ટીલર્સ. હરિયાણા સ્ટીલર્સે પ્રો કબડ્ડી લીગનો ટાઇટલ જીત્યો છે. સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ કોણે જીત્યો છે? તો મિત્રો કેરલામાં રાઈટ આન્સર છે. બરાબર, કેરલે સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ જીતી લીધો. હાલમાં કયા દેશમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો? તો નેપાળની અંદર તમુ લોસાર પર્વ હાલમાં મનાવવામાં આવ્યો છે. હાલમાં કયો દેશ 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બની ગયો? તો મિત્રો એ દેશ ભારત છે. બરાબર, આપણો દેશ ભારત બની ગયો છે. હાલમાં કઈ આઈઆઈટીએ દર્દ રહિત ઇન્જેક્શન માટે સુઈ વગર શોક સિરિંજ વિકસિત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી મુંબઈ. બરાબર, આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં કોણ ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બન્યા છે? તો મિત્રો રજત વર્મા. રજત વર્મા ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બની ગયા. કે વિજયાનંદ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બની ગયા? તો આંધ્રપ્રદેશ આમાં રાઈટ આન્સર થશે. આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા છે. કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? તો મિત્રો એ રાઈટ આન્સર થશે આમાં અસમ રાજ્યમાં. બરાબર, અસમ રાજ્યમાં એક ઇલેક્ટ્રોનિક સિટી છે જેનું નામ હવે રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. અસમ રાઈટ આન્સર છે. રતન ટાટાનું હાલમાં મિત્રો નિધન થયું હતું, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રાખવામાં આવ્યું છે. તો અસમ આમાં રાઈટ આન્સર થશે. અસમ. હાલમાં ભારત T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે કયા દેશની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા? તો મિત્રો આમાં રશિયા રાઈટ આન્સર છે. બરાબર, રશિયા રાઈટ આન્સર છે. બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? તો ડૉક્ટર મનમોહન સિંહના નામ પર બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ રખાશે. હાલમાં કઈ બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો છે? તો HDFCએ પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો. બરાબર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે. કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? તો અરવિંદ ચિદમ્બરમે જીત્યો મિત્રોએ. હાલમાં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે એમાં વિદ્યા બાલન. ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું? તો મિત્રો ફોનપે દ્વારા. કોણે કર્યું છે? ફોનપે દ્વારા કરવામાં આવ્યું છે મહિલાઓ માટે. 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયું? તો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો? તો ગુઆમની અંદર લીધો છે ભારતીય સેનાએ. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ રજૂ કર્યો? તો અશ્વિની વૈષ્ણવ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ક્યાં આયોજન થયું છે મિત્રો? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બની ગયો? તો મિત્રો અમેરિકા વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બની ગયો છે. હાલમાં ગોવિંદ ઘાટી હેમકુંડ સાહેબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી, એ કયા રાજ્યમાં છે? તો મિત્રો એ છે ઉત્તરાખંડ રાજ્યમાં. કયા દેશે પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચીન દેશે સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી. કાનૂની મામલોના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અંજુ રાઠી રાણાની કાનૂની મામલાના સચિવ તરીકે નિમણૂક કરાઈ. કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે? તો રાઈટ આન્સર છે એમાં નેપાળ. કોણ હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? તો ટાટાએ કર્યું છે. હાલમાં કોની GEMના CEO તરીકે નિમણૂક કરવામાં આવી? તો અજય ભાદુની કરવામાં આવી છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો સ્પેન ખાતે. લિવાઇસે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા? તો દિલજીત દોસાંઝને લિવાઇસે વૈશ્વિક રાજદૂત બનાવ્યા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગ રાઈટ આન્સર છે. હાલમાં પદ્માકર શિવાલકરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો એક ક્રિકેટર હતા. કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બની ગયા. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? તો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. હાલમાં ક્રિશ્ચન સ્ટોકર કયા દેશના ચાન્સલર બન્યા? તો મિત્રો ઓસ્ટ્રિયાના ચાન્સલર બની ગયા છે. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? તો એ કરાયું છે ભોપાલ ખાતે. કોણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો? તો મિત્રો વિદર્ભ જે છે એણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીતી લીધો છે.
ક્યાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? તો એ થયું છે ગુરુગ્રામ ખાતે. હાલમાં કોણે 2025 બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલ ખિતાબ જીત્યો? તો મિત્રો બ્રેન્ડન હોલ્ટ રાઇટ આન્સર છે આમાં. કોને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા છે? તો અજય શેઠને બનાવવામાં આવ્યા. હાલમાં ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં મયંક શર્મા. બરાબર. હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ મનાવાય. કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો એન ચંદ્રશેખરન રાઇટ આન્સર છે. ISSF શોર્ટગન વિશ્વકપનું ક્યાં આયોજન થયું છે? મિત્રો સાયપ્રસ ખાતે થયું. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી? તો એ જીતી છે ઇન્ડોનેશિયાએ. ચર્ચામાં રહેલ ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો એ છે મિત્રો કેરળ રાજ્યમાં. સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો તુહિન કાંત પાંડે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બની ગયા. ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ ભારતે જીત્યો છે. બરાબર. હાલમાં ઉત્તમ મોહંતીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક અભિનેતા હતા. તો મિત્રો આ હતા મોસ્ટ 100 કરંટ અફેર્સના પ્રશ્નો. ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં તમે આવી રીતના ટેસ્ટ આપી શકો છો. બરાબર. ત્યાં તમને 500થી વધારે ટેસ્ટોનો ભંડાર મળશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.